સુરતના અલથાણ ભટાર વિસ્તારમાં ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજના 60 વર્ષથી વધુ વયના વડીલોને એક મંચ પર લાવવાના હેતુથી 17 ઓગસ્ટ 2026ના રોજ સિનિયર સિટીઝન એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી. સંયોજક શ્રી મંગળભાઈ પટેલના પ્રયત્નોથી તથા મનીષભાઈ પટેલ સહિતના આગેવાનોના સહયોગથી ઘરે ઘરે સંપર્ક કરી 450થી વધુ સભ્યોની નોંધણી કરવામાં આવી હતી. ઉમિયા માતાજી સંસ્થાન ભાટીના ખાતે યોજાયેલા સ્થાપના કાર્યક્રમમાં હોદ્દેદારો, કારોબારી, બંધારણ તથા સભાસદોની યાદીનું વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રમુખ તરીકે જયંતિભાઈ કે પટેલ, ઉપપ્રમુખ તરીકે લીલાભાઈ પટેલ, મંત્રી તરીકે મનીષભાઈ પટેલ, ખજાનચી તરીકે જયંતિભાઈ પટેલ તથા સંયોજક તરીકે મંગળભાઈ પટેલ સહિતના હોદ્દેદારોએ પદગ્રહણ શપથ લીધા હતા. સ્થાપનાના 10 વર્ષ પૂર્ણ થતાં 16 ઓગસ્ટ 2026ના રોજ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં પ્રાર્થના, સ્વાગત ગીત, સૈનિક પ્રેરણા ગીત, દાતાશ્રીઓનું સન્માન, 80 વર્ષથી વધુ વયના વડીલો માટે વડીલ વંદના, સ્થાપનાના પાયાના પથ્થર સમાન આગેવાનોનું સન્માન તેમજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર ન્યૂઝ ઓફ પાટણ, તંત્રી રાજુભાઈ ડી પટેલ.